સમાચારોમાં હવે આપણે આ તરફ આગળ વાત કરીએ જામનગરની તો જામનગરના વેપારીએ આજે સવારે મંદિરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો। શહેરના જાણીતા મીઠાઈના વેપારી જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના 80 વર્ષના વૃદ્ધે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારે સવારના નાગેશ્વર વિસ્તારમાં આવેલા બાલનાથ મંદિરે દર્શન કરી અને તેઓના લાયસન્સ વાળી બંદૂકથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આ બનાવ બાદ વૃદ્ધ વેપારીએ તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે વૃદ્ધની સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ દમ તોડ્યો અને મૃત્યુ થઈ છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી અને કયા કારણોસર આપઘાત કર્યો છે તેની તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે। તેને હાલ આ જે ઘટના થઈ છે તે ઘટનાને લઈને પરિવાર અને વેપારી સંગઠનમાં અત્યારે શોકનો મોજું ફરી વળ્યું છે। આજરોજ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના નાગેશ્વર એરિયામાં એક ફાયર આર્મ્સથી સુસાઇડનો બનાવ બનેલો છે। બનાવની વિગત મુજબ જે મરણ જનાર છે જેનું નામ છે જયંતભાઈ હીરાભાઈ વ્યાસ, ઉંમર આશરે 50 વર્ષ જેટલી છે અને તેમણે આજ સવારના સમયે જે નાગેશ્વર મંદિર છે એ મંદિર ખાતેના પ્રાંગણમાં પોતાના લાયસન્સવાળી પિસ્ટલમાંથી એક રાઉન્ડ ફાયર કરી અને સુસાઇડનો પ્રયાસ કરેલો હતો, જેની સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને આ માટે અકસ્માત નોંધનો દાખલ થઈ ગુનો